350 કિલોમીટર. જય માતાજી બધા લોકોને, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો આજે કંઈક વાત એવી છે કે બહુ સમય પછી આજે પાછા ફરીથી જઈ રહ્યા છીએ આપણે બસની અંદર ટ્રાવેલિંગ કરવા. તમે બધા લોકોએ જોયું હશે પાછલા મારા જે વિડીયો છે એની અંદર, છેલ્લા 4 કે 5 વિડીયોની અંદર તમે લોકોએ નિહાળેલો હશે મને એક્ટિવા ચલાવતો. પછી એના પછીના 2 વિડીયો પછી તમે જોયેલો હશે મને એક્ટિવા પછી શું હતું, રિક્ષાની અંદર ટ્રાવેલિંગ કરતો. ચલાવી નથી મેં, પણ ટ્રાવેલિંગ કરતો. પછી હવે ઘણા દિવસો પછી આપણને મોકો મળ્યો છે કે બસની અંદર આપણે ટ્રાવેલિંગ કરીએ. અને બસની અંદર ટ્રાવેલિંગ નાનું એવું નહીં, પરંતુ ખૂબ જ લાંબુ, મતલબ કે 350 કિલોમીટર જેવું આપણે જવાનું છે. તો એ 350 કિલોમીટર જઈ અને હું તમને બતાવું મારો પર્સનલ એક્સપિરિયન્સ. અને એ પણ આપણે બસની અંદર, એટલે કે પેલી લક્ઝરીની અંદર નથી જવાના, ના તો આપણે પેલી કોઈ પ્રાઇવેટ બસની અંદર જવાના છે. આપણે ગવર્મેન્ટ બસની અંદર, મતલબ કે એસટીની અંદર આપણે જવાના છીએ. એસટી તમારી, બેઠા પછી જવાબદારી પણ તમારી. સોરી, આમાં થોડું ઉલટું થઈ ગયું. એસટી અમારી, બેઠા પછી જવાબદારી તમારી. તો આવો કંઈક ડાયલોગ હતા જે સાંભળવા મળેલા હતા મને, જે મેં તમારી સાથે શેર કર્યા. પણ મને એવા 2 ન્યૂઝ મળેલા છે કે હમણાં એસટીની જે સવારી છે એ બહુ હાઈ લેવલની થઈ ગઈ છે. મતલબ કે એની અંદર કંઈક ચેન્જીસ આવ્યા છે અને જાજી બધી 10-20% જેવી બસો છે જે એ નવી મુકાયેલી છે. તો નવી બસની આપણે મુસાફરી કરીએ અને જોઈએ. હવે તમને એમ થતું હશે કે ભાઈ તું પેલા ટ્રાવેલિંગ તમે કર્યું નથી ને પહેલાં કેમ ખબર કે નવી જ બસ હશે? એનું રીઝન છે કે, અને પહેલાં એક વિડીયો મેં મૂકેલો હતો ત્યારે મેં તમને દેખાડેલું હતું કે હું ટ્રાવેલિંગ કરતો હતો ત્યારે બસની ટિકિટનો ભાવ વધી ગયો હતો. એટલે સેમ ટુ સેમ કન્ડિશન આની અંદર પણ થઈ છે કે આની અંદર પણ જે છે બસની ટિકિટનો ભાવ એ વધારે દેખાડે છે. એનો મતલબ કે આ પણ નવી બસ જ હશે. તો ચલો જોઈએ આ મુસાફરી. તમે જોઈ શકો છો આ જે નવી એસટી છે એની અંદર આપણને આ સુવિધા આપેલી છે કે એનું બકલ એક સીટની નીચે હતું, કારણ કે આનો કંઈ યુઝ એટલો બધો થતો ન હોય એના લીધે, પણ સુવિધા આપેલી છે. આ વસ્તુ ન સમજાયની, આટલો ખર્ચો કરેલો છે બધાએ, તો આની અંદર લાભ તોડીને બહાર નીકળી શકાય? સિરિયસલી, ગ્લાસની જગ્યાએ. જો વિડીયોનો એન્ડિંગ તો મારે કરવાનો હતો 2 દિવસ પહેલાં જ, કારણ કે આ જે જગ્યાએ ગયો હતો ત્યાં 350 કિલોમીટર, એટલે તમને ખબર હશે કે ઓછામાં ઓછું એસટીની અંદર જઈએ આપણે તો 7 થી 8 કલાક થાય. એટલે આ વિડીયો પાછો બનાવું છું 2 દિવસ પછી બનાવું છું એનો. તો હું તમને તબિયત થોડી સારી નથી, કારણ કે શું ટ્રાવેલિંગ કરીએ છીએ ને તો થોડોક તકલીફ રહી છે, એટલે નાનું મોટું હાલે એમાં. તો એટલે અવાજમાં થોડોક તમને ભારેપણું દેખાશે, પણ ઇટ્સ ઓકે, તમારા માટે તો કંઈ પણ. તો શું વાત કરતા હતા? હા, જે તમે આગળની ક્લિપ જોઈ એની અંદર તાકાતવાળું દેખાડેલું છે કે પહેલાં તો ટિકિટનો ભાવ વધી ગયો છે, રેડી, એ વસ્તુ. સેકન્ડલી કે આપણે એની અંદર સુવિધા પણ વધી છે, જે આપણે વેલ એન્ડ ગુડ કહેવાય આપણા માટે. કે જે ડ્રાઈવરની સીટ છે એની પછી જે પેલું આવે છે પાર્ટીશન, એના પછીની જે પણ આખી સીટ છે, આ બાજુ 3 અને આ બાજુ 2, એટલે 5 સીટની અંદર પર્સનલી એક સીટ બેલ્ટ આપેલા છે. એ જે વધ્યું છે, મતલબ કે થોડુંક એક સ્ટેપ આગળ વધ્યા છે. એનું રીઝન હોઈ શકે, આપણે અનુમાન જ લગાડી શકીએ આની અંદર, આપણે આઈડિયા નથી, પણ એનું રીઝન હોઈ શકે કે જો ઇન કેસ ઓફ આગળથી એક્સિડન્ટ થયું કે બહુ જોરથી બ્રેક લાગી, તો જે પહેલી રોના છે એ લોકો ડાયરેક્ટ પેલા પાર્ટીશનની સાથે અથડાય કે ભટકાય કે એક્સિડન્ટ ન થાય,
એના લીધે થઈ અને આ જે સીટ બેલ્ટ આપેલું હશે કે જે પહેરો તો તમે એ ત્યાં ભટકાવ નહીં, કે તમને ડેમેજ ના થાય, કે તમારું કંઈ નુકસાન ના થાય બોડીની અંદર, એના માટે. પણ એની સાથે સાથે તમે એક ક્લિપ પણ જોઈએ છે કે આટલો ખર્ચો કરો છો તમે, આટલો ખર્ચો કર્યો છે, બધી વસ્તુ ડન, બધી વસ્તુ સાચી, પણ જે મેં તમને ક્લિપમાં દેખાડેલું છે કે આ જે લખેલું છે એ મતલબ કે જે પણ લોકો કોઈ પાસ કરતા હશે એ હાઈ લેવલના જ હશે, કે સારા સારા ઓફિસર કે વોટેવર એવું કંઈક હશે, તો જ એના હાથમાં જ હશે આ બધી વસ્તુ લખાવવાની, કે તો એ લોકોએ ચેક કેમ નહીં કર્યું હોય? તમે વાંચજો, એ જે ક્લિપ આવે એટલે તમે થોડુંક પોઝ કરી નાખજો વિડીયોને અને વાંચજો. એની અંદર કેટલી બધી ભૂલ આપેલી છે, મેં તમને અંદર દેખાડેલું હશે. તો તમે લોકો જોવો આવું કેમ થાય છે? ટિકિટના ભાવ વધારી નાખ્યા, ઇટ્સ ઓકે, સુવિધા આપી, વેલ એન્ડ ગુડ, થેન્ક યુ, પણ જ્યાં લખેલું છે યાર, આટલું તો સામાન્ય ગુજરાતી આઈ થિંક, જો કાં તો પછી એવું હશે કે મને નહીં સમજાતું, કે આ ગુજરાતી મને નથી ખબર પડતી કેવી રીતના છે કે શું છે. આઈ થિંક તો મેં બીકોમ કરી નાખ્યું છે, એમકોમ કરી નાખ્યું છે, માસ્ટર ડિગ્રી મેં પાસ આઉટ કરી નાખી છે, અને અત્યારે હું ઇન્ડિયન લો સ્ટડી કરું છું. એટલે કદાચ હું ખોટો પણ હોઈ શકું, પણ તો એ આપણને આઈડિયા નથી એટલો બધો. પણ તમે લોકો તમારા મંતવ્ય દર્શાવી શકો છો, તમે લોકો ખુદ જોજો આ વિડીયોની એટલે તમને આઈડિયા આવશે. સારું, ચલો મળીએ બીજા વિડીયોની. તો ત્યાં લગી જય માતાજી. જે લોકો નવા છે એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને, અને જે લોકો જૂના છે એ લોકો બધાને સબસ્ક્રાઈબ કરાવો.